કચ્છમાં આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। મોડી રાત્રે અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, જેને પગલે દરિયાઈ વિસ્તાર સહિત સમગ્ર કચ્છમાં પવનની ઝડપ વધી હતી। ત્યાં બીજી તરફ શહેરી વિસ્તારોમાં પણ ધૂળ અને ભારે પવનની અસર જોવા મળી। હવામાન વિભાગે જણાવ્યું છે કે મોડી સાંજ સુધી આ અસર રહેશે અને પવનની ઝડપ પણ યથાવત રહેશે। જોકે ત્યારબાદ ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપી છે। તો આ સવારથી જ કચ્છનું વાતાવરણ બદલાયેલું છે। માછીમારોને એક તરફ દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે, તો હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને કારણે આ વાતાવરણમાં પલટો આવ્યો છે અને દરિયાઈ વિસ્તાર સહિત સમગ્ર કચ્છમાં પવનની ઝડપ પણ વધી છે। હવામાન વિભાગનું કહેવું છે કે મોડી સાંજ સુધી આ વાતાવરણ યથાવત રહે તેવી શક્યતાઓ છે, જેથી માછીમારોને ફિશરીઝ વિભાગ દ્વારા સૂચન પણ આપવામાં આવ્યા છે। મોડી સાંજ સુધી દરિયો ન ખેડવા માટે સલાહ પણ આપવામાં આવી છે। દરિયાઈ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં પવનની ગતિ વધુ જોવા મળી। જોડાઈએ સંવાદદાતા જય દવે સાથે। જય, અત્યારે શું સ્થિતિ છે કચ્છમાં? હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી મોડી સાંજ સુધી પવન અને ધૂળની ડમરીઓની, જય, અત્યારે શું જાણકારી સામે આવી રહી છે? જે બદલાયેલું વાતાવરણ છે કચ્છમાં, કેટલો દિવસ હજુ યથાવત રહેશે? જે ચોક્કસથી હવામાન વિભાગે જે મુજબ આગાહી કરી છે તે મુજબ હજુ પણ ગઈકાલે જે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ છે, ચોક્કસથી તે અફઘાનિસ્તાન તરફ આગળ વધી રહી છે, પરંતુ તેની અસર ચોક્કસ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જોવા મળી શકે છે। જો કચ્છની વાત કરવામાં આવે તો ગઈકાલ રાતથી જ દરિયામાં ભારે પવનને કારણે પવનની જે ઝડપ છે તે વધી હતી અને તેની કારણે કંડલા જખૌના જે દરિયા કિનારો છે ત્યાં બે બાર્જ છે તે ગ્રાઉન્ડ થઈ ગયા હતા અને તેની અંદર જે 7 ક્રૂ મેમ્બરો છે તેને રેસ્ક્યુ કરીને બચાવવા માટે કોસ્ટગાર્ડને ફરજ પડી હતી। જોકે હજુ પણ એક ક્રૂ મેમ્બર છે તે લાપતા છે અને તેને કોસ્ટગાર્ડ તથા સ્થાનિક માછીમારોની મદદથી શોધવાની કાર્યવાહી ચાલુ છે। તો બીજી તરફ જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે તેમને આગાહી કરી છે કે આગામી 12 કલાક સુધી માછીમારો સાવચેતીના ભાગરૂપે દરિયા કિનારો છે તે અને ભારે પવનને કારણે ક્યાંક તેમના માટે મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે। તો એના ઉપરાંત માહિતી આપવા બદલ તો આપણે જણાવી દઈએ કે કચ્છમાં વાતાવરણ બદલાયું છે। ગઈકાલ મોડી રાતે આ વાતાવરણ બદલાયું છે અને હજુ પણ 12 કલાક સાવચેત રહેવા માટે ફિશરીઝ વિભાગ અને હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ કહેવામાં આવ્યું છે।